આ તમે મારી વાત સમજતા કેમ નથી? કેટલી વાર કહેવાનું એકને એક વાત? અરે પણ તારું રોજનું થઈ ગયું છે, કાયમ ને કેમ એકની એક વાત કર્યા કરે, એકની એક વાત કર્યા કરે. આ તો કરવી જ પડે ને. આ તમને સમજ ન પડે તો મારે એકની એક વાત કરવી ન પડે? પણ તને વાંધો શું આવે છે? આ શાંતિથી રહીએ છે તો રહ્યા કરીને પણ ખોટે ખોટી લપ કર્યા કરે છો તો. પણ તમને વાંધો હું આવે તમારા ઘરે જવામાં? આ કેટલા સમયથી ઘર જમાઈ બનીને પડ્યા છો. આ બાપુને ગમે નહીં કે આવી રીતે ઘર જમાઈ આટલા વખતથી પડ્યા રહે. લે ત્યાં હું અહીંયા કઈ આમને થોડો રહું છું. આ સાગરની ઓફિસેમાં કામ નથી કરતો, એની હારવાર કામ કરું છું. હા, એ હું માનું છું કે તમે કામ કરો છો, પણ આપણે અહીંયા રહીએ એના કરતાં આપણા ઘરે રહીએ એમાં શું વાંધો છે? તમે ત્યાંથી કામ કરવા જજો. લે પણ અહીંયા રે જ્યાં રે કરવું છે તો કામ જ નહીં, અને 2 ટકના રોટલા ખાવા છે ને તો પડ્યું રહે ને શાંતિથી રહે ને. અને મને એ નથી સમજાતું, આ છોકરીઓને અમુકની બાપના ઘરે રહેવાની વધારે ઈચ્છા હોય, એના પિયર જવાની વધારે ઈચ્છા હોય, અને હું તો તને લઈને અહીંયા જ વી આવ્યો છું, તોય તને વાંધો આવે જ. બોલ. હા તો વાંધો આવે જ ને. મન નથી ગમતું અહીંયા રહેવાનું આવી રીતે. આપણે ઘરે જે ખાવાનું મળે ને, રોટલો ને ચટણી મળશે ને તો એ ખાઈ લઈશું, પણ આવી રીતે બાપના ઘરે લગ્ન પછી પડ્યા રહેવું એ મન નથી ગમતું. લે પણ એમાં વાંધો શું છે? આપણે કાંઈ એમને તો રહેતા નથી અહીંયા. હે જો મારી વાત સાંભળે, આ એને ટેકો થાય, તારા ભાઈને થોડોક આમ સપોર્ટ રહે, સમજણું અહીંયા હોય ને તો. અને આમે હજી છે ને એટલી બધી એને ખબર ન પડે, હું એની હારે હોય ને તો એનો બિઝનેસ સરખો હાલે. તને બુદ્ધિ છે કે નહીં કાંઈ એટલી? અરે પણ તમે એની હારે બિઝનેસ કરો ને, એની ક્યાં ના છે? આપણા ઘરેથી જઈને કરજો, એ હું કંઈ ના પાડું છું હું તમને. પણ મને અહીંયા છે ને ઘૂંઘળા મન થાય છે. અહીંયા કોઈની હાથે સરખી રીતે વાતે નહીં થઈ શકતી, અને તમને કહું છું ને કે મને અહીંયા નથી ગમતું. અરે પણ તું મારી વાત સાંભળ. જો આ તારા પપ્પાનું ઘર છે, તું અહીંયા જ રમીને મોટી થઈ છે, તો તને તો અહીંયા અમુકનું ગમવું જોઈએ. અને અહીંયા ગુંગળા મળશે નહીં, આ તારો ભાઈ છે, તારા ભાભી છે, તારા પપ્પા છે, તો પછી આમાં ઘરના વ્યક્તિ અમે ગુંગળા મળું. આ મારી તું વાત કરતી તને કાંઈ તકલીફ થાય? ન થાય ને, કારણ કે હું તારો પોતાનો છું, એમ એ તારા પોતાના જ છે. સમજ? સાચી વાત છે, પોતાના જ છે, પણ લગ્ન થઈ જાય ને એ પહેલાં. લગ્ન પછી છે ને કોઈને છે ને નરનબા ગમે નહીં. અને એવું નથી કે મારા ભાભીને ગમે કે નહીં ગમે, પણ મને અહીંયા રહેવાનું નથી ગમતું. મને સપના હોય ને કે હું મારા લગ્ન પછી સાસરીમાં રહું, શાંતિથી ત્યાં જીવું. આ તો લગ્ન થયા કે નહીં થયા એ કંઈ ખબર જ નથી પડતી. લે એવું કાં બોલે? આપણા લગ્ન થઈ ગયા છે. જો આ તારા ગળામાં મંગળસૂત્ર છે, આ સેથો પૂર્યો છે મારા નામનો, એટલે આપણા લગ્ન થઈ જ ગયા છે. એમ કહેવાતી ન હોય ને. મારે સાસરીમાં રહેવું હોય તો શું કરવાનું? જો સાસરીમાં જા તો ન્યાય રસોડું હોય, ન્યાય બેડરૂમ હોય, ન્યાય મતલબ ઘર હોય, સોફા હોય, બેડ હોય, ન્યાય મકાન હોય, ન્યાય મકાન છે, હરખું જ હોય બધું. તો તમને વાંધો શું છે? હરખું જ હોય ને બંને જગ્યાએ, તો તમને શું વાંધો છે ત્યાં રહેવામાં? આ તમને ઘર જમાઈ બની રહેવાની આદત પડી ગઈ છે, બીજું કાંઈ નથી. એવું નથી, તું સમજ આમ. જો તું મારી વાત સાંભળ, તું છે ને એટલી બધી છે ને આમ બોલી અકળામણ નહીં જા. તું ખાલી મારી વાતને સમજ. આપણે અહીંયા રહીએ તો તારા ભાઈને થોડોક આમ ટેકો રહે, કામમાં સમજ પડી. મારા ભાઈને ટેકો રહે કે તમને ટેકો રહે? કે તમને અહીંયા કામ ધંધો મળી રહે, ખાવાનું મળી રહે શાંતિથી, કઈ ટેન્શન જ નહીં. ત્યાં જઈએ તો બધું અનાજ પાણી ભરાવવું પડે, એ બધી ચિંતા થાય ને. અહીંયા તો બધું મારા બાપાએ ભરાવેલું હોય, એટલે એ ચિંતા તમને મટે. અરે એટલે તારું કહેવાનું એમ છે હું મફત નું ખાવ છું એમ? જો એ વાત કરતી જ દો, હું હારવાર કામ કરું છું ને સાગરની હારવાર, તો પછી તો એવો ખોટો આરોપ નહીં લગાડે મારી ઉપર. આ તો હું તારી હાટું થાય ને કે ભાઈ તને પિયરમાં રહે તો તને મજા આવે એમ, બાકી મને બીજો કઈ વાંધો નહીં. મારી હાટું થાય ને? હા હા તો મારે નથી રહેવું, તો મારે સાસરીમાં રહેવું, તો હવે શું કરશો? જો તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર. હમણાં છે ને થોડુંક આ કામ બધું હમું થઈ જવા દે, પછી આપણે કંઈક વિચારીએ. હા એવું તમે મને 6 મહિનાથી કહો છો. હવે હું આ એક પણ વાત નથી સાંભળવાની. તમારે જે કરવું હોય ને એ કરો. મારે છે ને આપણા ઘરે જવું છે. આ 1 મહિનો ખમી જા, પછી આપણે બધું કામ કાજ લેતી દેતી હોય ને બધું સુલટાવી નાખું ને, પછી આપણે કંઈક નક્કી કરીએ કે આપણે હું લાઈન ઉપર ગાડી હકારવી છે. બરાબર? મને સમજ નથી પડતી કે તમે મને તમારા ઘરે લઈ જવાની કેમ ના પાડો છો? ત્યાં કઈ તકલીફ જેવું છે? અરે કેવી વાત કરે છે, ત્યાં કાંઈ તકલીફ નથી. અને તું એ બધી વાત હા શું કહો, તું તૈયાર બહુ મસ્ત થઈ છે. આમ કહું આમ હિરોઈન જેવી લાગે છે. હા શું કહું ને તો અરે વાત જ નહીં પૂછ. આમ જો તારા વાળ, આ હેરસ્ટાઈલ નવી નાખી લાગે, બહુ રૂપાળી લાગે. તું કાંઈ ઘટે જ નહીં આમ. હા તો હાલો ને આપણે કશે ફરવા જઈએ આજે. હા તો જવાય, ફરવા તો જવાનું. ક્યાં જવું છે બોલ? તું ક્યાં ત્યાં લઈ જવાય? ચોપાટી જઈએ. ચોપાટી હું જાઉં? હાલ હું તને છે ને આજે એવી જગ્યાએ લઈ જાઉં ને કે ત્યાં ક્યારેય વિચાર્યું જ નહીં હોય. ઉભી રહે, હું છે ને ઓલા સાગરને ફોન કરું જરાક. 1 મિનિટ. હા સાગર, આ ખાતામાં જરાક 5,000 રૂપિયા નાખજે ને.
આ થોડું કામ છે, બહાર જવું છે ને એટલે. આ હા હા એ હા 5,000 રૂપિયા? આટલા બધા રૂપિયાનું શું કામ પડ્યું? તને એવી જગ્યાએ લઈ જવાની છે ને કે ત્યારે વિચાર્યું જ નહીં હોય તેવી જગ્યા જ ક્યારેય જોઈ નહીં હોય. 5,000 રૂપિયા શું કામ બગાડવા જ પણ એના માટે? અરે 5,000 બગાડવાના થોડા હોય, બધા થોડા વપરાય જાય. હારે તો જોઈને પૈસા. એ તું ચિંતા નહીં કરને. હાલ 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 તું મારી હારે હાલ, તું બહુ ઉપાધિ નહીં કર્યા કર. તારા ભાઈનું બોસ જ મારવાનું છે. હે ઈશ્વર લે હા કેમ છે? ઈશ્વર છે ને બધાનું ધ્યાન રાખે હો. પણ અરે જમાઈ રાજા જે ઘરમાં હોય એમાં પછી પૂછવાનું હોય કેમ છે એમ. એ વાતે હાચી. તમારે જરાય ચિંતા નહીં કરવાની. હું છું ને તમારે બધું કામ સંભાળી લો. આ જો હું અહીંયા આવ્યો પછી આ સાગરને ઓફિસમાં કેટલું કામ હળવું થઈ ગયું કે નહીં? એ તો જો કે તમારી વાત સાચી છે, સાગર બધું સંભાળતો જ છે, પણ તમે આવ્યા તો એને થોડોક હથવારો થાય, એને થોડોક ભાર હળવો થાય. હા હું આવ્યો પછી કેટલું થયું તમને ખબર છે? 3 પાર્ટી નવી આવી. 3 પાર્ટી નવી આવી. 3 કેટલી? મને ક્યાંથી ખબર હોય? એ બધા તમે હાળો બનાવી કરતા હો. તમારે ધ્યાન રાખવાની જરૂર નથી. હું બેઠો છું ને કરી જ નાખી બધું તમે તમારે. હે એટલે કે કામ બધું કરી નાખી. આમ આ ક્વોલિટીને સાચવવી કેમ, કોઈને કેમ વાત કરવી એ બધી મને આવડે. આ સાગર જે હું છે એ છોકરું કહેવાય, એને એટલી બધી ખબર ન પડે, પણ આ હું છું ને એને બધું શીખવાડી દે. તમે ચિંતા ન કરતા. ઓ સારું તમે આવ્યા એટલે મારે ઉપાધિ ગઈ. હવે છે ને એમાં એક વાત આવી છે મારે, એટલે મેં કીધું તમને એ હાટું જ મળવા આવ્યો હતો ખાસ. હમ આ સાગરને એક પાર્ટી મારી પાસે છે, હાથમાં આવે એમ છે. હમ. એટલે હું એમ કહેતો સાગર જો એમાં ઇન્વેસ્ટ કરે ને, એ પાર્ટી અરે કામ કરે તો આમ જો 4 સાંજ લાગી દેવું છે. જો એ મને તમારે વાત કરવાની કાંઈ જરૂર નથી. જે કાંઈ કરવું છે એ સાગરને મેં બધી છૂટે જ આપી છે. ભાઈ તારે જે કાંઈ કરવું હોય ને મને વાત કરવાની નહીં. આ બધું તારું તો છે, પણ એમાં એવું છે કે એ વાત મારે તમને કરવી જ પડે. કારણ કે જો એક તો આ તમારી ગામડે જમીન છે અને બીજો તમારો પ્લોટ. હા એ પડ્યો હળે છે. તો ખેતી તો કોઈ કરતું નથી. હવે આ સાગર તો હવે આ ખેતી કરવા જવાનો છે, કોઈ દી ન જાય. અને અત્યારની પ્રજા ખેતી ન કરે. એટલે મેં કીધું આ પ્લોટ અને આ જમીન એ તમે ઉડાડી ગયો ને તો એમાંથી પૈસા આવે ને તો આમાં રોક્યા ને એટલે આમ જો એક જ વરહમાં ઢગલા રૂપિયાના ઢગલા જ થાય, એમાં કાંઈ ન ઘટે. જુઓ જમાઈ મેં તમને કીધું તો ખરું કે જે કાંઈ છે ને એ મારે કાંઈ ગળે બાંધીને હારી નથી લઈ જવાનું. એ સાગરને જે કરવું એ કરે, બાકી હું એને નાય નથી પાડતો ને હાય નથી પાડતો. એમ નથી કહેતો હું તો. હશે તમારા નામે ને બધું જ. અરે પણ નામે ભલે ને મારા નામે હોય. સાગર મને એકવાર કહે કે બાપુજી આપણે આ કરવું છે એટલે તરત મારી સાઈન હોય બસ. હા એ વાત સાચી. તો આ તો સારું છે તમારો છોકરો બહુ અડાયો. બાકી અત્યારની પ્રજાત કેવી ખબર છે ને, બાપને કીધા વગીને બધું વેસી કાઢી નાખે. પણ એટલે જ મેં ભરોસો ક્યારે મૂક્યો કે ભાઈ તારે જે કાંઈ કરવું હોય એ છૂટી, મને પૂછવા વાત નહીં. બસ એમ. તો પછી તમે સૂટ આપી પછી તો એ તો સાગર કે હું કહું બધું એક જ છે ને. હું ત્યાં આ ઘરનો દીકરો છું ને, તમારો જમાઈ એટલે દીકરો જ કહેવાય ને. હું મોટો સાગર નાનો. હે એટલે મારે એનું ધ્યાન રાખવું મારી ફરજ આવે ને. હા પણ એ જે કાંઈ વાત હોય એ તમે એને હારી કરી લેજો બસ. હા એ તો હું એની હારે કરી જ લે. હા પણ તમારી દીકરી છે બરાબર, એ બેનભાઈ છે એના ભાગ્ય એના હરખા જ હોય. એટલે એટલે તમારે છે કોણ? ઉલ્લી બે છે, છોકરો ને છોકરી. આ મિલકત છે એ બેયની જ છે ને, એમ મારું કહેવાનું એમ કે બેયનું જ કહેવાય ને એમ. એવું પાછું તમને કોણે કીધું? એટલે આ તમારે 2 સંતાન હોય તો આ બી મિલકત હોય, આમાં 2 જણાનો હક હિસ્સો હોય કે ન હોય. એટલે આમ ભાગ મારે જોતો નથી કાંઈ. હું એમ નથી કહેતો, તમે એવું ન વિચારતા. મારે તમારું છે ને આમ જો તણખલું ન હાલે, પણ કહેવાનું કે બેનો એનું જ કહેવાય ને, એના બાપાનું જ કહેવાય ને, મતલબ એમ તમારું છે તે. હા ભાઈ સાગર છે ને હા મામેરું જેદી તમારા ઘરે આવે ને તેથી એની બેનને વળતર એના ભાગમાં જે કાંઈ આવતું હોય છે ને જે પોગતું હોય છે એ આપી દે. આમાં તમારે મૂંઝાવાનું નહીં. એ વાત હજી તમારી દીકરી મામેરું થાય એવું વખત આવવા દીધું થાય ને. હે એટલે એમ કહું છું, એ તો અમારો સમય આવે ત્યારની વાત ત્યારે છે ને, એ અમારે ઘરે છોકરા થાય એ પણ છે ત્યારે તમારે મામેરું કરવાનું થાય. તો હું ઉતાવળ છે પણ કાંઈ નહીં. અરે તો ઉતાવળ શું હોય, હવે તો સમયનું કામ કરશે. પણ હું તમને એમ કહેતો તો કદાચ સાગર તમને પૂછે કરવે તો તમે પાછા ના ન પાડતા. ન કરી ન પૂછ્યા મનમાં એવું થાય કે બાપાએ મને ના પાડી એમ. તમે જમીનની વાત કરે કદાચ. જો આ છે ને તક કહેવાય. શું કહેવાય? આ લક્ષ્મી સાઈનલો કરવા આવે અને જો મોઢું ધોવા જાય તો પછી મોઢું કાળું થઈ જાય. તમારે કેમ જમીનનું કેમ છે? મારે તો હવે ત્યાં હું
1.5 વીઘો છે એમાં હું વધે હવે નકર ઈ તો થોડીક લોસામાં છે આ બધા કુટુંબ કબીલા બધા ઈ બધા બાખડે છે કીધી કોને ખબર મારા નામે થાય પણ આમ કરવાથી તો વધારે લાભ મળતો હોય તો એનું કંઈક કરી નાખવાનું હોય એમ હું કહું 1.5 વીઘા શું આવશે તમે જ કહો શું આવે 1.5 વીઘાનું 3-4 લાખ રૂપિયા આવે ખાલી હા ભાઈ આ તમારે મૂંઝાવાની જરૂર નથી તમે કીધું એમ આ બધું અમારું છે ઈ તમારું જ છે ને હા હું ઈ જ કહેતો હતો આ તમારું છે એ બધું અમારું જ છે એટલે આપણે બધા એક ના એક પરિવાર જ કહેવાય નહીં હા હા કાંઈ નહીં હું સાગર હારે વાત કરી લઉં એટલે તમને પૂછે તમે ના નહીં પાડતા હા વાંધો નહીં એ હારું હારું હા ચા પાણી પીવે તો કહું તમારી દીકરીને મૂકી દે ના નહીં મારી દીકરીને ખબર જ હોય મારે કારે સા જોવે કારે ખાવાનું જોવે તો વખત નથી થઈ ગયો સાનું હોવે ઘરમાં છે ને પાછા એટલે બહુ મારી દીકરીને અહીંયા પછી મારે બહુ કામ ન ચીંધવાના હોય એ વાત એ હાચી મારે તો સા પીવી હતી પણ હવે હાલો કાંઈ નહીં હવે હું સાનું કહું એમ તમારે આટલું મૂકે સારું હા જમાય બાકી બહુ ભોળો માણા હો કેટલી લાઈન આપે કેટલી સાંભળો હા શું રહી ગયું કઈ વોલેટ મારી આદત જ એવી છે બધું ફૂલ ફૂલ કરું છું સારું છે તું છે નકર હું શું કરત જા લાવી વોલેટ નહીં એના માટે મેં તમને નથી રોક્યા તને યાદ ના રહ્યું હું તો તારા કેટલા બધા વખાણ કરી નાખ્યા આમને જ કરી નાખ્યા લાવ મારા વખાણ પાછા લાવ અરે શું તમે પણ જો મજાક છોડ મારે છે ને તમારી સાથે એક સિરિયસ વાત કરવી છે સિરિયસ એવી તો કઈ સિરિયસ વાત કરવી છે આ આપણા ઘરના જમાઈની અરે વાત મારે જમાઈની કોઈ વાત સાંભળવી જ નથી શું કામ સાંભળ્યા જેવી હોતી જ નથી જો સાગર મને ખબર છે કે હું આવું કહું એ તમને નહીં ગમે પણ સમજવાની કોશિશ કરો મને ખબર નહીં આ જમાઈનું વર્તન થોડું બરાબર નથી લાગતું કેમ પણ શું કર્યું એમણે તમે એમની વાતો નથી સાંભળતા શેખ ચિલ્લી જેવી વાતો હોય છે એમની શેખ ચિલ્લીની વાત કરે છે તો એમની વાતો તું સાંભળવા બેસને એટલે તને એવી મજા આવે કે વાત જ ના પૂછ શું મજા આવે એમની વાતમાં એમે કંઈ સાંભળવા જેવું હોય છે એટલે તો મજા આવે અરે તમે છે ને હજુ એ મજાક જ કરો છો મારી વાતને સિરિયસ નથી લેતા પણ સાચું કહું છું તમે છે ને બાપુજી સાથે વાત કરી લેજો કારણ કે મને ખબર છે ને ત્યાં સુધી આ જમાઈ છે ને બાપુજી સાથે કંઈક પ્લોટની વાત કરતા હતા કંઈક પ્લોટ વેચવાનું કહેતા હતા ગામડાવાળો હા તો બીજો કયો હા એટલે ગામડે આપણી જમીન છે આપણો પ્લોટ છે તો એની જ વાત ચાલતી હતી હા હા હવે જમીન છે જમીને વેચવાની વાત કરે છે ને પ્લોટની એ વાત કરે અરે છે પણ અચાનક વેચવાની વાત શું કામ કરે છે શું એવી તો જરૂર પડી પપ્પાને કે પ્લોટ ને જમીન વેચવી છે બાપુજીને જરૂર નથી તો પણ જમાઈ એમને કહેતા હતા કે આ તમે છે ને એમને કહો કે આ જમીન અને પ્લોટ બે વેચી નાખીને તો એક સારી જગ્યા છે ત્યાં આપણે ઇન્વેસ્ટ કરીએ પણ આપણે કાંઈ જરૂર જ નથી તો આવું બધું કરવાની શું જરૂર છે અને બાપુજી એમે ભોળા છે એમની વાતમાં ન આવી જાય ના ભાઈ ના મને છે ને મારા પપ્પા ઉપર અને મારી બેન ઉપર બેયના પર પૂરેપૂરો ભરોસો છે કોઈ દિવસ ઈ કોઈની વાતમાં ભોળવાય ને એમાંના છે જ નહીં કેમ કે એ બીજાને ભોળવી નાખે એટલે અરે એવું ક્યાં કીધું મેં કારણ કે એમને છે ને માણસ પારખતા બહુ સારી રીતે આવડે કોણ માણસ કેવી વાતો કરે છે ને એ ખાલી વાત કરે તો કહી દે હું એવું નથી કહેતી કે જમાઈ ખરાબ છે પણ એમની વાતો મને યોગ્ય નથી લાગતી અને આ બધું એવું એમને કરવાની જરૂર નથી ને તમે કરો જ છો ને આ તમારો ઓફિસમાં તે કેટલી દખલગીરી કરે છે હા જાણું છું પણ હવે એમને આપણા પ્રત્યે થોડી લાગણી હોય એટલા માટે કહેતા હોય કે તમે આમ નહીં ને આમ કરો એમાં ખોટું શું છે હવે એક તો દીકરી છે એને વળાવી દીધી છે ને છતાં અહીંયા આવ્યા છે આપણે એમને સાચવીએ છીએ કે ભાઈ ચલો આપણા ઘરની દીકરી છે હેરાન ન થાય પણ પછી આપણે એમને આશરો આપ્યો હોય ને તો માથે ન ચડાય અરે પણ તું શું કામ આટલી બધી ચિંતા કરે છે હું છું ને બધું સંભાળી લઈશ સૌથી વધારે ભોળા તો તમે છો તમે એમની વાતમાં આવી જશો તો અરે નહીં આવું નહીં કોઈ આવું. દિવસ તારી વાતમાં આવ્યો કે એની વાત સાગર ખરેખર હવે વધારે બોલો છો તમે ને સાંભળો હા. કદાચ બની શકે ને કે બેનબાને તો આ વાતની ખબર જ ના હોય કેમ જમાઈ શું કામ એનાથી છુપાવીને અમારી સાથે વાત કરે તો શું કામ કે તે કદાચ કાલ સવારે એવું કહીને ઊભા રહી જાય કે આ તો બધી બિઝનેસની વાત હતી ને જમીનની વાત હતી ને એવું બધું તને ન ખબર પડે હું માનું છું કે આ જેટલી પણ વસ્તુ છે પ્રોપર્ટી છે ને એ બધામાં બેનબાનો હક લાગે જ્યારે એમને જરૂર હશે ને ત્યારે આપી દઈશું પણ સમજો અત્યારે જમીનને બધું વેચી નાખશું એમને એમનો હિસ્સો આપી દઈશું કાં તો
જમીનને ને બધાને વેચીને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશું અને પાછળથી જરૂર પડશે તો ત્યારે શું કરવાનું? બની શકે કે ભવિષ્યમાં જમાઈને જરૂર પડી તો ત્યારે આપીશું ને એમનો ભાગ. અરે પણ લઈ જશે તો એમનો જ ભાગ લઈ જશે ને, આપણો ભાગ તો નહીં જ લઈ જાય ને. ભાગ ગમે નો લઈ જાય એ મહત્વનું નથી. મુદ્દો એ છે કે અત્યારે જરૂર નથી. સારું, એવું મને ક્યાંય લાગશે ને ત્યારે હું એ લોકો સાથે વાત કરી લઈશ, આ જમાઈને સમજાવીશ કે તમે આવું શું કામ કરો છો ને શું કામ બોલો છો. હું જાણીશ. તું ખોટે ખોટી ઉપાધિ ના કર અને જા મારું વોલેટ જલ્દીથી લઈ આવ. મારે ઓલરેડી લેટ થાય છે, મારે જવું છે ઓફિસે. લઈ આવું. ડ્રોવરની નીચે મૂક્યું છે. હા, હરિઓમ હરિ. તૂટી ગયા કે હું? ના ભાઈ, સાફ કરતો તો તૂટી તો ક્યાંય નથી ગયા. મારે ક્યાં ક્યાંય જવું હોય તે તૂટે. ના ના, આ તો તમે એવી રીતે જોતા હતા ને તો મને થયું કે મેં કીધું- ખરાબ થઈ ગયા કે તૂટી ગયા. એવું હોય તો આપણે નવા બનાવી લઈએ. ના, આમ સાફ થઈ ગયા કે નહીં એમ જોતો તો. સરસ. પણ મેં તમને કેટલી વાર કીધું કે તમે છે ને આ બે તાળાના શું કામ બનાવ્યા? આ બે અલગ અલગ ચશ્મા બનાવ્યા હોત તો તમને સારું રહેત ને. ઘણી વાર કેવું થાય કે આપણે આ બે તાળાના ચશ્મા તો બનાવી નાખીએ પણ પછી જોવામાં ઘણી તકલીફ થાય અને માથું ચડી જાય અલગ. એ વાત સાચી તારી, પણ હું તને શું કહું છું, હા, કામકાજ ઓફિસમાં કેમ હાલે છે? ભગવાનની દયાથી છે ને એકદમ મસ્ત ચાલે છે. આ કામની ઉપાધિ જેવું છે જ નહીં. એટલું કામ છે કે આખો દિવસ કામ જ કરતા. તો સારું, આ તો મારે એક વાત તને પૂછવી હતી એટલે મેં કામની વાત કરી. તે બોલો ને, તમારે શું વાત કરવી છે, શું પૂછવું છે? તારી કાંઈ એવી ઈચ્છા છે કે આપણે ગામડે જમીન છે અને પ્લોટ છે એ વેચીને કાંઈક નવો ધંધો વધારે મોટો ચાલુ કરવો છે? અરે ના રે ના, મારી એવી ઈચ્છા શું કામ હોય? મારી સારી એવી નોકરી છે, એમાં સારો એવો પગાર છે અને મારા પગારથી મારું ઘર સારી રીતે ચાલે છે, તો પછી આવી ઈચ્છા હું શું કામ કરું? અરે હા, તો મને એમ થયું કે કદાચ તારે કંઈક ધંધો કરવો હોય ને તું મને વાત ન કરી શકતો એટલે મેં કીધું પૂછી દઉં તને. અરે ના ભાઈ ના, મારી છે ને આવી કોઈ પણ પ્રકારની ઈચ્છા છે નહીં. હું જેટલું મને મળે છે ને એટલામાં રાજી રાજીને રાજી છું. તમને કેમ કંઈ ઓછું પડે છે તો હજી તમારી જરૂરિયાતો પૂરી કરી દઉં. અરે દીકરા, મને કાંઈ ઓછું નથી પડતું. આ તો મને થોડુંક એવું લાગ્યું ને કે તારી કદાચ ઈચ્છા કાંઈક હોય વધારે બિઝનેસ આગળ લઈ જવાની અને તું ન કહી શકતો એટલે. બાકી તો તું આ થોડામાં રાજી હો ને તો એનાથી રૂડું એક કે નહીં. પણ એક વાત કહું, હમ આ અચાનક તમારા મગજમાં આવો વિચાર કેમ ન આવ્યો કે મને હવે મારી નોકરીમાં મજા નથી આવતી, કે હવે આપણી જે આ ગામડાની જમીન છે, પ્લોટ છે, એ મારે વેચી અને અહીંયા કંઈક નવો બિઝનેસ શરૂ કરવો છે? એ કહું ને તને, જમાઈ વાત કરતા હતા એ કે સાગરને કદાચ બિઝનેસ કરવો હોય ને તમને પૂછી ન શકતો હોય તો બાકી અત્યારે એ પ્લોટ અને જમીન વેચીને તમે રોકાણ કરો ને તો ડબલ પૈસા થાય એમ છે. ના ભાઈ ના હો. આ જાકુબના કંઈ કરવાનું થતા નથી. ઘણીવાર કેવું છે કે સરખું નોલેજ ન હોય અને ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ને તો હોય ઈ તો જાય અને ઉલટાનું કાંઈ મળે નહીં. તો પછી જમાઈ કેમ આવી વાત કરતા હશે મને? હવે એમના મનમાં શું વિચાર ચાલતા હોય તો હવે એમને ખબર. એ વાત હાશે હો. કાંઈ નહીં, તું છે ને થોડુંક સેજ તો રહેજે, બહુ ઉપાધિ કરવા જેવું નથી. જમાઈ મને આમ કીધું, તને વાતની ખબર નથી એટલે કહું છું થોડુંક ધ્યાન રાખજે. જમાઈ તારી હારી આવે જાય છે કામે. હા, એ વાત તો તમારી સાચી. ઘણીવાર છે ને મને જમાઈનું કંઈ સમજાતું નથી હો પપ્પા. હમ એ શું બોલી રહ્યા હોય, શું એનું વર્તન હોય, ઘણીવાર તો એના હાવભાવ કંઈક અલગ કહેતા હોય ને એની વાણી કંઈક અલગ હોય. એ એટલે જ મેં તને વાત કરી. મારા મોઢે કે સાગરને આવું કરવું હોય ને તમને પૂછી નો એક તો સાગર તને ખબર નથી. એ તો વાત છે. મેં તો આઠિંગમાં વિચાર્યું નહોતું, અરે સપનામાં મેં આવું નહોતું વિચાર્યું કે મારે મારી જમીન અને પ્લોટ વેચી દેવા. અરે આપણી બાપદાદાની ગામડાની જમીન છે, હું કામ વેચ્યું એ પણ જરૂર વગરની. કોઈક દીક એવી જરૂરિયાત અચાનક પડી હોય ને વેચી હોય તો સારી વાત કહેવાય. મને પાછું એમ પૂછ્યું કે બધું તમારા નામે છે? મેં કીધું ભલે મારા નામે હોય, મને સાગર એમ કહે ને કે આ વસ્તુ વેચવી છે એટલે હું ના ન પાડું. કારણ કે જે ધંધો કરતો હોય એમાં મારે હવે શું કામ દખલગીરી કરવાની હોય? અરે ના ભાઈ ના, એવું કાંઈ નથી પપ્પા. જેટલી તમારી મિલકતમાં મારો હક છે ને એટલો જ મારા પર તમારો પૂરેપૂરો અધિકાર છે. તમે ગમે ત્યારે મને રોકી પણ શકો, મને ટોકી પણ શકો ને મને સમજાવી પણ શકો, કારણ કે ગમે એમ તો તમે મારા પપ્પા છો. કાંઈ નહીં, આ વાત જમાઈની થોડીક વિચારવા જેવી
ખરી એટલે થોડુંક ધ્યાન રાખજે, બીજું હું. કાંઈ નહીં તો મને મળશે ને કંઈ વાત કરશે ને તો હું ફોડી લઈશ કે મારે શું વાત કરવી છે અને એમને કઈ રીતે વાત કરવી છે. સારું. તમે ઉપાધિ ના કરતા, હું જોઈ લઈશ બધું. હા, વાંધો નહીં. શું કરો છો અહીંયા બેસીને? કહું. હવે બોલો. આ કંઈક સારું બનાવી રહ્યા છો ને? આ મારા માટે બનાવો છો કંઈક? તમારે જોતું હોય તો તમારા માટે બનાવી દઈશ. અરે આપણા પડદા છે કે નહીં બહુ પ્લેન લાગે છે, તો વિચાર્યું કે આ ફ્લાવર બનાવી અને ત્યાં ટાંકી દઈએ. વાહ ભાભી, તમે તો ઘણું બધું શીખ્યા હો એવું લાગે છે. થોડું ઘણું. કંઈ કામ હતું તમારે? કામ તો નહોતું, બસ એમ જ. આ મારી ફ્રેન્ડ છે ને હેતલ, એને મળવા ગઈ હતી, એટલે પછી પાછી આવી અને તમને અહીંયા બેઠા જોયા તો મેં કીધું લાવો ભાભી સાથે થોડી વાત કરી લઉં. આ મારો ભાઈ નથી દેખાતો, ક્યાં ગયો? તમારા ભાઈ ઘરે હોય એમ આખો દિવસ? કોઈ દિવસ? આખો દિવસ નહીં હોય પણ જમવા આવે છે ને એટલે મને એમ કે આ ઘરે હશે એમ. જમવા આવ્યા હતા અને જમીને જતાય રહ્યા, કારણ કે એમને તો આપણે કોઈ દેખાતા જ નથી ને. જ્યારે જો ત્યારે બસ કામ કામ ને કામ. સાચી વાત છે, પણ તમે એ નથી વિચારતા કે મારા ભાઈ આટલી ઉંમરમાં કેટલા આગળ વધી ગયા? આ બધું તો એ જ તો સંભાળે છે. બહુ હોશિયાર હા મારો ભાઈ. મારા ભાઈ જેવો કોઈ ભાઈ જ ન મળે. એ વાત તો સાચી કે તમારા ભાઈ જેવો કોઈ ભાઈ ના હોઈ શકે. પણ બહેનબા, એક વાત કરું? હા બોલો ને. જો તમે ખોટું નહીં લગાવતા, પણ મારે જમાઈ વિશે થોડી વાત કરવી છે. રાજ વિશે કંઈ બોલ્યા હતા? કંઈ થયું છે ઘરમાં? કંઈ બોલ્યા તો નથી અને મને કાંઈ નથી કીધું, પણ તમને આઈડિયા હોય કે ન હોય, પણ જમાઈ છે ને એ આપણો પ્લોટ અને જમીન વેચવાની વાત કરે છે. હા, આ વાત મેં પણ સાંભળી છે કે એ પ્લોટ અને જમીન વેચાવાની વાત કરે છે, પણ મને જ નથી ખબર કે આવું કેમ બોલ્યા કરે છે. એના મનમાં શું ચાલે છે ને એની મને જરાય નથી ખબર. તો તમને એવું નથી લાગતું કે તમારે જમાઈને પૂછવું જોઈએ? કેમ કે વિચાર કરો, અત્યારે એવી કોઈ જરૂર નથી કે એવું પણ નથી કે આપણે ઇન્વેસ્ટ કરવું જ પડે. મને ખબર છે ને ત્યાં સુધી એવું કહેતા હતા કે પ્લોટ અને જમીન બધું વેચી દઈએ ને પછી કશેક ઇન્વેસ્ટ કરવું છે એમને. પણ અત્યારે જો આપણી પાસે આ પ્લોટ ને જમીન હશે ને તો ભવિષ્યમાં ગમે ત્યારે આપણને જરૂર પડશે, મુસીબત આવશે ને તો કામ લાગશે. સાચી વાત છે તમારી. હું પણ એ જ વિચારું છું. અને અત્યારે વેચવાની જરૂરત જ નથી. એણે શું બિઝનેસ કરવો હોય ને શું કરવું હોય એ મને નથી ખબર. અને ઓલરેડી એ તો મને એમ કહે છે કે હું સાગર સાથે જાઉં છું ઓફિસમાં તો સારી એવી એને મદદ કરું છું, તો પછી બીજું કાંઈક વિચારવાની શું જરૂર પડે? મારી પણ એની સાથે 2-1 વાર વાત થઈ હતી પણ મને સીધા જવાબ નથી આપ્યા. મને ખોટી ન માનતા, પણ મને ખ્યાલ છે કે એમાં તમારો પણ હક છે જ. બાપુજીના નામે છે, જો કદાચ એ વેચે કે ભાગલા પાડે ને તો તમને અને તમારા ભાઈને બંનેને આ મળે. પણ જ્યારે જરૂર હોય ત્યારે આવું બધું કરીએ તો સારું લાગશે ને? અરે મેં તો એવું કાંઈ વિચાર્યું પણ નથી કે આમાંથી મને કંઈ ભાગ મળે અને મારે કાંઈક જોતું હોય. મારે કાંઈ જોતું હોય ને તો મારા બાપુને અને મારા ભાઈને એકવાર કહી દઉં ને એટલે લાવીને આપી દે. પછી મારે આ બધી ચિંતા કરવાની શું જરૂર હોય? અને ભવિષ્યમાં પણ મને જો કોઈ તકલીફ પડશે ને તો મારા બાપુ અને મારો ભાઈ છે એ સાચવી લેશે. તમારા ભાઈ એ જ કહેતા હતા કે મારી બેન છે ને બહુ સમજદાર છે, ડાઈ છે ને ભોળી પણ છે. અને તમે ખરેખર એવા જ છો. તમને તમારા ભાઈની ઘણી ઉપાધિ થાય છે. મને ખબર છે કે તમે ક્યારે એની સાથે ખોટું નહીં થવા દો. સાચી વાત છે. બિચારો મારો ભાઈ એ અટવાય એવું તો મારાથી નહીં જોવાય ને. અને અત્યાર સુધી એને બધી જ વસ્તુમાં મને મદદ કરી છે. અત્યારે પણ હું અહીંયા રહું છું તો પણ મારો ભાઈ ક્યારેય એક શબ્દ નથી બોલ્યો. બાકી જો કોઈ બીજા ભાઈ ભાભી હોય ને તો તરત જ અવાજ ઉઠાવે કે પરણી ગયા પછી પણ નરન કેમ અહીંયા રહે છે. અને સાચું કહું ને તો મને તો ભાઈ તો સારો મળ્યો જ છે, પણ મારા ભાભી પણ સારા છે કે એ પણ ક્યારેય મારી સાથે ગમે તે રીતે વાત નથી કરતા. હા, તો તમારા લગ્ન થઈ ગયા હોય એનો મતલબ એમ થોડી કે તમારો આ ઘર ઉપર કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. આ તમારું જ ઘર છે. તમને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે અમે બધાય તમારી સાથે ઊભા રહીશું. એ તો મને ખબર જ છે, પણ સાચું કહું ને તો મને પણ એમ થાય છે
કે હવે લગ્ન થઈ ગયા છે તો હું પણ મારી સાસરીમાં જાઉં, ત્યાં રહું અને ત્યાંના બધા રીતભાત શીખું. પણ રાજ છે ને તો અહીંયાથી જવાની કંઈ વાત જ નથી કરતા. એ કહે છે કે બિઝનેસમાં બધું અહીંયા સેટ થઈ ગયું છે તો આપણે ત્યાં શું કામ જવું? કંઈ વાંધો નહીં ને, આપણે બધા સાથે પ્રગતિ કરતા હોય તો એમાં શું વાંધો છે? હા હા, બસ તૈયારીમાં જ પડ્યો છું. એવી તૈયારી પૂરી થાય ને એટલી જ વાર છે. હા હા હા, કાંઈ વાંધો નહીં, મળી લઈએ આપણે, એમાં શું થઈ ગયું. હા સારું, ચલો પછી ફોન કરું. હા હા, બોલ બોલ. શેની તૈયારીઓ ચાલી રહી છે? આ મને મૂકીને ભાગી તો નથી જવાનો પ્લાન ને? કેવી વાત કરે છે! જેની પત્ની આટલી રૂપાળી હોય એને છોડીને ક્યાં જાય માણસ? ક્યાં જવાનો? બરાબર. આ તો વાત તો એવી રીતે ચાલતી હતી કે તૈયારી થઈ જ ગઈ છે, નીકળવાના પ્લાનિંગમાં જ છું, એટલે મને એમ કે કશે ભાગવાની વાત ચાલતી હશે. અરે ભાઈ, કંઈ ભાગવાની વાત નથી, બિઝનેસની વાત ચાલે છે. આ વિચારું ને મારા શાળા માટે કંઈક સારું વિચારી રહ્યો છું તો. અરે પણ તમે કેટલું તમારા શાળા માટે સારું વિચારવાના? આટલું બધું તો તમે એને મદદ કરો જ છો. હવે તમારે છે ને આપણા માટે વિચારવાનું હોય. આપણા માટે હવે અહીંયા છે બધું, એ આપણું જ કહેવાય ને. અરે એ આપણું કહેવાય એ અલગ વસ્તુ છે, પણ તમને એવું નથી લાગતું કે આપણે પોતાનું અલગ કંઈ વિચારવું જોઈએ આપણા બે માટે? એટલે કે એવો કંઈ બિઝનેસ વિચારવો જોઈએ કે જેમાં એટલા બધા પૈસા આવે કે આપણે છે ને બધું મૂકીને, એટલે મીન્સ કે આ બધું અહીંયાનું ઘર બર મૂકીને કંઈક આમ સારો એવો બંગલો લઈએ, ગાડીઓ હોય. તમે આમ રોજ સવારે નીકળો ને તો આમ ગાડીનો ડ્રાઈવર આમ તમારા માટે દરવાજો ખોલે અને તમે એ ગાડીમાં બેસીને જાઓ. હા, એ જ વિચારી રહ્યો છું હું પણ, એ જ વિચારી રહ્યો છું. પણ એના માટે ઇન્વેસ્ટ કરવું પડે ને, જે આપણી પાસે એટલું બધું નથી. એટલે કે એક તક મળી જ છે, પણ હું એ સાગર માટે વિચારી રહ્યો છું. કઈ તક? કેવી તક? અરે એક કંપની છે કે જેમાં ઇન્વેસ્ટ કરીએ ને તો પ્રોફિટ બહુ વધારે થાય એમ છે. એટલે સાગરને મેં કહ્યું કે તું એમાં ઇન્વેસ્ટ કર. પણ હવે સાગર કે પૈસા નથી, એટલે જ તો હું કહું છું. જો મેં તો સીધી સલાહ આપી એને, આ ગામડે તારા પપ્પાની જમીન તો પડી છે અને પેલો પ્લોટ પડ્યો છે જ્યાં ત્યારે રહેવા જવાના નથી. તો મેં તો શું કામ ત્યાં પૈસા ખોટા સડાવવા દઉં? એના કરતાં મેં કીધું અહીંયા વેચી અને અહીંયા ઇન્વેસ્ટ કર, માલા માલ થઈ જઈશ, માલા માલ થઈ જઈશ. સાચે? સાચે એવું છે? અરે હાસ તો. એટલા બધા રૂપિયા આવશે? એટલા બધા આવશે. હવે હું એની સાથે મહેનત કરતો હોય તો થોડા ઘણા આપણને તો આપે જ ને, સમજી લે ને. સાચી વાત છે. આપણું પણ ભલું થાય ને. આ જેટલો હું હોશિયાર છું ને એટલી જો તું થઈ જાય ને તો કામ થઈ જાય. એટલે હું હોશિયાર નથી? અરે એમ તો તું હોશિયાર જ છે, પણ હું તને શું કહું, આ તું તારા પપ્પાને કહે ને કે એ જમીન ને પ્લોટને વેચી નાખે તો પૈસા આવે ને તો બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીએ તો ફાયદો જ ફાયદો છે આપણો અને એનો બંને. તે કેમ વિચાર કર્યો કે સવારે હું જતો હોય, ડ્રાઈવર ગાડી પર લઈને બહાર આવે, પછી તું મને દરવાજે ઊભી ટાટા કરતી હોય, આ સીન ક્રિએટ થાય. પણ એના માટે તારે થોડું ધ્યાન દેવું જોઈએ. પણ શું ખબર મારે તને. પણ આમાં હું શું કરી શકવાની હતી? આ જે કરવાનું હોય તમારે લોકોએ કરવાનું હોય. આ તમારી ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા જોતા હોય તો તમારે એના માટે દોડવું પડે ને. હું ક્યાંથી લાવવાની હતી? એ મારી ભોળી પત્ની, હું એમ કહું છું કે તું તારા પપ્પાને કહે કે આ જમીન ને પ્લોટ ખાલી ખાલી પડ્યું છે, કોઈ સાગર ખેતી કરવા જવાનો છે, મને કહે. ના જ કરે ને, ભણ્યો ગણ્યો છે તો ખરો ખેતી કરવાનો છે. અને ખેતીવાડીમાં અમે હવે કંઈ રાખ્યું નથી. એટલે તું એ જો જમીનનું તારા પપ્પાને સમજાવે ને તો વેચી નાખે તો અહીંયા ઇન્વેસ્ટ થાય તો એમાં બધાનો ફાયદો છે, એનો પણ અને આપણો પણ. પણ જમીન ને બધું વેચી નાખે બરાબર, તો જે પૈસા આવે એ સાગરના હોય, એટલે એમાંથી જે ફાયદો થાય એ પણ સાગરનો જ થાય ને. પણ સમજી લે કે સાગરનો જ ફાયદો થાય, હું એમ નથી કહેતો આપણો ફાયદો. પણ હું એની સાથે વર્ક કરતો હોય તો હિસ્સેદારી તો આપણી લાગે ને, એમ કહું. સમજે કે નહીં વાતને તું? હા, ને એમ પણ હું આ ઘરની દીકરી છું. હા, તો હું એ જ કહેવા માંગુ છું કે તારો પણ હક હિસ્સો લાગે જ. હા, મારો બી ભાગ લાગે નહીં? હા, જો આ મકાન છે, આ બંગલો છે, એમાં જે પણ હિસ્સો હોય એમાં અડધો તારો હોય, જમીનમાં પણ અડધો હિસ્સો તારો હોય. જ્યારે જમીન વેચે ને તારે તારી પણ સાઈન જોઈએ એમાં. પછી આ જે કમાય છે, હવે તારા પપ્પાને તમે બેન ભાઈ બે તો છો, વધારે શું એને કોઈને દેવું છે તો બે ભાગ તો પાડવાના જ છે ને.
હા સાચી વાત, પણ બે ભાગ પડી જાય પછી મારા ભાઈ પાસે શું વધે? એણે કેટલું બધી આ બધી બિઝનેસ કર્યું છે તો એના માટે એને કેટલી બધી પૈસાની ને બધી જરૂરત પડે. આ બે ભાગ પાડે તો પછી બિચારો મારો ભાઈ આપણાથી ગરીબ ન થઈ જાય. ના થાય ને, બેને સરખું જ મળે ને. હા, બેને સરખું જ મળે. એવું હોય છે આપણે થોડું ઓછું લઈશું. પણ તમે પેલું બિઝનેસ કહો છો એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમે વધારે રૂપિયાવાળા થઈ જશો. મારો ભાઈ બિચારો, મારા ભાઈનું પછી શું થાય? એ તારા ભાઈનું વિચારે છે તો મારું પણ વિચાર. હું એમ કહું છું કે હું ઇન્વેસ્ટ એના વાલામાં કરીશ ને તો એને પણ ફાયદો થશે જ તે. સમજ, આમ જો આમાં છે ને આપણો ફાયદો છે. પછી હું તને છે ને આમ સોનેથી મઢી દઈશ. અને સાચું કહું, આ તું દિવસે ને દિવસે રૂપાળી બહુ થતી જાય છે. જ્યારે જો ત્યારે આમ બસ ખીલેલી ખીલેલી વધારે ફૂલની જેમ ખીલતી જાય છે. મારા પપ્પાને ઘરે રહું છું ને એટલે હા, એ વાત બરાબર. સાસરીમાં જાઉં પછી ખબર પડે. કાંઈ નહીં, તમે કહ્યું ને એમ હું પપ્પાને વાત કરવાની પ્રયત્ન કરીશ અને સાગરને એ સમજાવીશ કે આપણે એ જમીન અને પ્લોટ વેચી નાખીએ. જિગ્નેશ, બોસનો ફોન આવ્યો હતો મને. આ મહેરા સાહેબ વાળી ફાઇલ મેં ટેબલ ઉપર મૂકી હતી તો ક્યાં ગઈ એ? અરે ભાઈ, તને કહીને તો ગયો હતો હું કે તું બોસને આપી દે છે. હા, તું જા મારી કેબિનમાં અને ત્યાં ટેબલનું બીજું ખાનું છે ને એ ખોલ. ત્યાં જ ફાઇલ પડી છે, એ બોસને જમા કરાવ્યા. અરે ભાઈ, હું કંપનીના કામથી જ બહાર આવ્યો છું, રખડવા નહીં આવ્યો. હા, આવું છું, ઘરે છું, આવું છું હમણાં. હા, બોલો. કામ એટલે બધા ગરમ થઈ ગયા? શું થયું? કાંઈ નહીં, તો થોડું ઓફિસનું કામ હતું. બોલો ને, તમે શું કામ હતું તમારે? અરે ના ના, હું એમ જ વિચારતો હતો, ગાડી કોની છે? બોસની છે અમારે. અચ્છા, તમે લઈને આવ્યા? હા, કેમ? વાહ, તો તમને એવું નથી લાગતું કે આવી ગાડી તમારે ઘરની થઈ જવી જોઈએ? જરૂર નથી ને. હે? હા, ઘરમાં હરી ફરીને 3 જણ્યા. ત્રણ ક્યાં, પાંચ છે ને આપણે. પણ અમે આમ તો 3 જ કહેવાય ને. હું, મારી પત્ની અને મારા પપ્પા. હું વાત કરો? હા, અરે ભલા માણસ, પણ મારી વાત સાંભળો. હા. આ જીવન જીવવા આવ્યા છે ઈ. તો આમાં આવું બધું માણવાની હોય. તમે હું યાર ભલા નાના વિચાર શું કામ કરો? મોટા વિચાર કરો ને. વિચારો મારા મોટા જ છે. જ્યારે જેટલી વસ્તુની જરૂર પડે ને ત્યારે એટલી જ વસ્તુ લેવાય અને એટલી જ વસ્તુ વપરાય. ખોટી વેડફવીને એ કાંઈ સારી વાત ન કહેવાય. અરે હું તમને શું કહું છું, હા, હવે છે ને કદી ગાડી હોય ને તો સારું લાગે, આમ શોભે. હો તમે પછી હાવ ટુ વ્હીલમાં પછી ખેહે રાખો હાળા સાહેબ. તમે હાવ યાર કંજુસાઈ શું કામ કરો છો? અરે પણ મને વાંધો નથી તો તમને એમનો વાંધો છે જમાઈ. મને આમ થાય ને મારા હાળા પાસે 4 વ્હીલ હોય તો હું ગર્વથી મારું માથું ઊંચું થાય. મારું 5 માણસ કહે કે મારો હાળો 4 વ્હીલ વાળો. હા, તો લઈ આવો ને તમે. હું કઈ, મારા જમાઈ પાસે તો 4 વ્હીલ છે. બોલો. એલા કલો એનું ખવાય નહીં, ખબર તો છે ને. હું એટલે ન કરતો, હું લેતો નથી. હું લાવું, તમે માગો પાછા તમે પાપે ભરાવ, એટલે હું નથી લેતો. હું નહીં માંગુ. હું કોઈ દિવસ તમારી પાસે 4 વ્હીલ ક્યારેય નહીં માંગુ, કારણ કે મારે જરૂર જ નથી. અને આમ પણ 4 વ્હીલ કરતાં 2 વ્હીલમાં જેટલી ફરવાની મજા આવે ને એટલી 4 વ્હીલમાં નથી. કહી દઉં તમને. હવે જવા જોઈએ, વાતને પડતી મૂકો. હા. મેં તમને ઓલું વાત કરી હતી, એમાં વિચાર્યું કંઈ? આ ઓલા બિઝનેસ વાળું એ વિચારો, એમાં બહુ બેનિફિટ છે. આમ જો આ જમીન પડી છે, હું તમારે એને પડી તમે ખેતી કરવાના તો સો નહીં. એટલે જ મેં તમને પહેલાં કીધું કે પ્લોટ ને જમીનનો છે ને વહીવટ કરી નાખો અને છે ને ઇન્વેસ્ટ મેં કીધું એમ કરો. હા, શું કહો? આવી એક નહીં 5 4 વ્હીલ થઈ જાય એટલું બેનિફિટ થવાનું છે. અરે પણ મારે છે ને આવી એકેય નથી કરવી. 5ની તો તમે વાત કરો. અને બીજી વાત, ગામડે જે જમીન છે ને એ મારા બાપ દાદાની છે. હવે એ મારા બાપ દાદાની અમાનત છે, જેને મને સાચવવા આપી છે, વેચવા માટે નહીં. અરે અને મારે કાંઈ એવી જરૂર છે નહીં કે જેથી કરીને મારે જમીન વેચવી પડે કે પ્લોટ વેચવો પડે. તમે સમજતા નથી. જો મારી જમીન તમારા બાપ દાદાની છે, મને પાકી ખબર છે, મને બધી ખબર છે. પણ હું શું કહું, આ તમે હવે ભણ્યા ગણ્યા છો, તું ખેતી કરવા ભણ્યા છો, પીછા તો કરો, ખેતી કરવાના થો. અને બીજી વાત, આ પ્લોટ છે ત્યાં કોઈ દી મકાન બાંધીને તમે રહેવા જવાના છો નથી જવાના. તો ખોટું એને રાખીને શું કરવું, બે વેચી નાખો. એમાંથી જે પૈસા છે આમાં ઇન્વેસ્ટ કરશો ને, આ શું કહું, આ લક્ષ્મી સાઈન કરવા આવે છે, મોઢું ધોવા ન જાવ. હા, શું કહું છું, હું તમારું ખરાબ ક્યારે કરું? હું તમારું ક્યારે ખરાબ વિચારું? અરે પણ મારા જીજાજી વાલા, હું ક્યાં કહું છું કે તમે મારું ખરાબ વિચારો કે ખરાબ કરો. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે અત્યારે જે મારી પાસે છે એમાં હું ખૂબ રાજી છું. મારે કંઈ ઘટતું નથી, 5 પૈસા ક્યાંયથી લાવવા પડતા નથી. તો મારે વધારે શું કામ વિચારવું જ જોઈએ? તક, આ તક જીવનમાં મળતી હોય ને ઝડપી લેવાય. પછી વારા ઘડીએ છે ને આવો મોકો નથી મળતો.
હવે અત્યારે માનો તમે યુવાન છો, હમ અત્યારે તમે કમાઓ, અત્યારે તમને તક મળી, તમે પૈસા વટાવી ગયા પછી તમને તક મળવાની છે? તમે કમાઈ શકવાના છો, દોડી શકવાના છો નહીં ને? આ ભેગું કરેલું હોય છે ને તો ભવિષ્યમાં કામ આવશે. પણ ખોટું મારે ભેગું નથી કરવું. અને હંમેશા છે ને સીડી ચડવાની શરૂઆત કરો ને તો નીચેથી કરાય. એક પછી એક પગથિયાં ચડતા જાવ ને તો પગને પણ જોર ના પડે, આપણને જોર ના પડે, અને જ્યાં જોઈ ને ત્યાં સારી રીતે ઊભી શકાય. તમે ઠેકડા મારતા મારતા જાવ ને તો ઉપર પણ ના પહોંચો અને પગ તૂટે એ બીજા. આ બધી વાર્તાઓમાં સારું લાગે હાલા સાહેબ, વાર્તાઓમાં હો. આ સસલાની કાસબાની વાર્તા તમે જોઈ કે નહીં? એ બધી વાર્તામાં સારું લાગે. બાકી અત્યારે કોઈ ભાઈલો કે ધીમે ધીમે માયલો જાય સફળતાના શીખ. અહીંયા તો આમ એક દાદરે ઠીલી સલાંગ મારો એટલે 5 દાદરે, બીજા 5 દાદરે સીધા 10. એ પછી ક્યારે નીચે પડો ને એ ખબર નહીં પડે, અને પછી બીજી વાર ચડવાની હિંમત નહીં થાય. નહીં. એટલે હવે જુઓ ને, તમે ઉપાધિ ના કરો. મારે શું કરવું ને શું નહીં એ હું વિચારી લઈશ. તમને મારી ઉપાધિ થાય બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ સંસ્થા તમારી આભારી છે, પણ વધારે પડતું ના કરો. પણ હું મોડું થાય છે, હું જાઉં. પણ આમ જો મારી પછી વાત કરીએ ને આપણે મળીએ શાંતિથી. પછી, આ શાંતિથી હું પછી મળું પાછો, મારે કામ તો છે જ તમારું. હા ઓ હા, જાઓ. જમાઈ કઈ બધું ગયા? એ ગયા હશે સાગરની જોડે, બીજું તો હું કરવાના હોય. જઈ આવ્યા? હા, જઈ આવ્યા. પણ શું વાતો ચાલતી હતી? કાંઈ નહીં, આ બાપુ પૂછતા હતા રાજનું કે ક્યાં ગયા છે એમ. બાપુજી, તમે અને બેનબા સાથે છો ને તો મારા મનમાં જે વાત છે ને એ અત્યારે કરી દેવા માંગુ છું. અરે બેટા, એમાં પૂછવાનું થોડું હોય, જે વાત હોય એ કરી દેવાની હોય. બોલો ને ભાભી, કઈ વાત હતી? જુઓ બેનબા, મેં તમને તો વાત કરીશ, આજે પપ્પાને પણ વાત કરવા માંગુ છું. બાપુજી, જમાએ તમને વાત કરી હતી ને કે સાગરે પ્લોટ અને જમીન વેચવી છે, હા, અને સાગરને એવી રીતે વાત કરી કે તમે કહો છો કે આ બધું આપણે વેચી નાખીએ. આમાં સાચું શું છે ને ખોટું શું છે ને મને સમજાતું નથી, કારણ કે જમાઈ આપણને બધાને ખોટું બોલી રહ્યા છે. સાચી વાત છે તમારી. આજે મારી સામે પણ બોલી ગયા હતા કે આ જમીન અને જો પ્લોટ વેચાઈ જાય ને તેમાંથી અડધો હિસ્સો આપણે લઈ લઈએ અને પછી શહેરમાં જઈને કંઈક બિઝનેસ કરીએ અને જલ્દી જલ્દી પૈસાવાળા થઈ જઈએ. એના સપનાઓ બહુ મોટા મોટા છે. સપના એના મોટા છે, પણ હું એટલું જ કહેવા માગું કે સપના છે ને લાયકાત પ્રમાણે જોવાના હોય. અને તમે સાગર અને જમાઈની વાત કરીને તો એ બધી વાતની મને પણ ખબર છે હો બેટા. પણ હું તો એવું વિચારું છું ને કે આ ઘરના જમાઈ છે તો આપણે એની એરી જીભા જોડી થાય ને એવું નહીં બોલવાનું. બોલે એ સાંભળી લેવાનું, બાકી હું કરવું હું નહીં એ આપણે વિચારવાનું. બાપુ, ઝઘડો અમારે નથી કરવો, પણ વાતમાં કંઈક તથ્ય તો હોવું જોઈએ ને. તમે જ વિચાર કરો ને, એમના મનમાં જે પણ હોય એ સીધી રીતે બોલી દેવાય ને. પણ આવી રીતે ખોટી ખોટી વાતો કરીને તો એવું લાગે છે કે એમના મનમાં પાપ છે. સોરી બેનબા, ખોટું નહીં લગાવતા, પણ બધાને અલગ અલગ વાત કરવાની શું જરૂર છે? ખોટું નથી લાગી રહ્યું મને. મને ખબર જ છે કે એના પેટમાં પાપ છે અને એ આ બધું છે ને પોતાના માટે જ કરી રહ્યા છે. એ બીજા કોઈનું વિચારતા જ નથી. બસ પોતે આગળ વધી જવું છે અને કંઈક બની જવું છે અને અહીંયાથી રૂપિયા પડાવી લેવા છે. પણ હું છું ને ત્યાં સુધી આવું કાંઈ નહીં થવા દઉં. હા બેટા, તું છે ને તારી રીતે એને સમજાવી દે તો અમારે ખોટી થૂક ઉડાડવી નહીં. બાપુ, હું તો વિચારું છું કે તમે છે ને આજે અમને ઘરમાંથી કાઢી મૂકો. કંઈ પણ કરીને, ગુસ્સો કરીને પણ અમને કાઢી મૂકો. હું ત્યાં જઈને જે પણ મળશે ને એમાં ખાઈને ચલાવી લઈશ. પણ જો આ આવી રીતે અહીંયા રહેશું ને આજ કંઈક ખોટું કરવાનું વિચારે ને એ તો હું નહીં ચલાવી લઉં. બેનબા, કેવી વાત કરો છો? અમારા મનમાં જરાય એવું નથી કે તમને ઘરની બહાર કાઢી મૂકીએ. અમને ગમે છે તમે અહીંયા રહો, પણ વાત ખાલી ક્લિયર કરવાની છે. સાચી વાત છે, પણ જો હું અહીંયા જ રહીશ ને તો એને ક્યારેય ભાન નહીં આવે કે પોતે મહેનત કરીને પોતાની જાત પર જે બનવું હોય ને એ બનાય. બીજાની ઉપર આવી રીતે ખોટું કરીને આગળ ન વધાય. અને મને ખોટી રીતના કોઈ રૂપિયા પછી એમ લાગતું નથી. બાપુ, હું કહું છું ને તમે આવું જ કરો, મને કંઈ ખોટું નહીં લાગશે. હું જાણું છું કે તમારા મનમાં આવું કંઈ નથી,
પણ એને ભાન અપાવવા માટે આપણે આવું કરવું જ પડશે. જો બેટા, તું દીકરી છો ને, તો હજી તને એક મોકો આપું કે તારી રીતે તું એને સમજાય ને સુધરી જાય ને, તો અમારો જરાય વિચાર નથી કે તમને બંનેને અમે ખોટી રીતે હેરાન કરીને ઘરની બહાર કાઢીએ. હા બેનબા, સાચી વાત છે. સંબંધ સુધરતા હોય ને તો એને સુધારવાના હોય. ખાલી ખોટા ઝઘડા કરીને કે ગુસ્સો કરીને એમાં ખાટા શું કામ લાવી છે? ઠીક છે, હું એકવાર એમને સમજાવી જોઈશ. જો એ માની જાય તો ઠીક છે, નહીં તો પછી આપણી પાસે એક જ રસ્તો છે. પછીની વાત પછી બેટા, અત્યારે તો સમજાવવાની કોશિશ કર. બાકી જે દિવસે મને વાત કરી ને પ્લોટને જમીનની, તો એ આમ ફર્યું બોલતા હતા એટલે મને ખબર પડી ગઈ. પછી સાબિત થયું, સાગરને પૂછ્યું, સાગર કે મને તો એવો જરાય વિચાર નથી. હા તો સારું થયું કે અંદરો અંદર બધાએ વાત કરી લીધી. ન કરી હોત તો? સાચી વાત છે, પણ તમે લોકો ચિંતા નહીં કરો, હું મારા ભાઈ સાથે કાંઈ ખોટું નહીં થવા દઈશ. હા, અને જો તમારા બંને વચ્ચે પણ કાંઈ ઝઘડો થાય ને એવું વર્તન નહીં કરતી. થઈ ગઈ રમતું? હજી બાકી છે. ખરેખર સાગર, તમારા બાપુએ છે ને ખોટો તમારા લગ્ન કરાવી નાખ્યા છે. કેમ? આ પેલું તમે તો છે ને પેલું લખોટીએ રમો ને એટલા જ છો, કેમ કે તમારામાં બુદ્ધિ તો એટલી જ છે. અરે લખોટીએ રમવું જ તું મારે લગ્ન કરવા જ નહોતા, પણ આ તો મારા પપ્પાનો આગ્રહ જ એટલો હતો ને કે મારે લગ્ન કરવા પડ્યા. સમજાસ? હવે તમારી રમત પૂરી થઈ હોય તો વાત કરી તમે બેનબા સાથે? બેનની સાથે શું વાત કરું? ના તું જ કે ને, બેનની સાથે શું વાત કરું કે આ જીજાજી હેરાન કરે છે બધાને, જ્યારે હોય ત્યારે મગજમારી કરે છે બધા, એવું કહું? એવું કાંઈ કહેવાની જરૂર નથી, કેમ કે બેનબાને બધી ખબર જ છે કે ઘરમાં કોણ કેટલું સાચું છે ને કોણ કેટલું ખરાબ છે. જો મારે બાપુજીની અને બેનબાને હમણાં વાત થઈ હતી. આ બેનબા તો છે ને એવું જ કહેતા હતા કે મારે છે ને એમને સીધું કહી જ દેવું છે, વાત કરી જ લેવી છે. અને એક કામ કરો, આ રાજ આવું બધું કરે છે ને તો તમે છે ને અમને ઘરમાંથી કાઢી મૂકો, અમારે રહેવું જ નથી. એક વાત કહું તને, મને છે ને આ ઘરમાં કોઈની વાત સમજાઈ નથી રહી, કારણ કે બધા પોતપોતાની રીતે અલગ જ વેમાં કંઈક વાત કરે છે. મને જીજાજી મળ્યા હતા, એણે મારી યારે વાત કરી, એણે પણ જેવી રીતે પપ્પાએ વાત કરી ને એ જ વાત કરી. ખબર છે, એ જ વાત મેં બેનબાને કરી. મને ખબર છે કે જમાઈ છે ને બેનની સાઈડ ડબલ ઢોલકી થાય છે. એ તમને કંઈક કહે છે ને બાપુજીને કંઈક કહે છે, અને બેનબાને ઊંધા જવાબ આપે છે. કાંઈ નક્કી જ નથી થતું એમના મનમાં શું છે ને. પણ મેં ત્યારે જ જમાઈને કીધું હતું કે તમે આટલી બધી ફિકર અમારી શું કામ કરો છો? અરે મારે નોકરી સારી, પગાર સારો, મારે બીજી કોઈ જરૂરિયાત નથી, અને જેટલો મારો પગાર આવે છે એટલામાં મારા ઘરનું સારી રીતે પહોંચી, અને આ જેટલો મારો પગાર આવે છે એટલામાં મારા ઘરનું સારી રીતે પહોંચાય છે, બધું યોગ્ય ચાલે છે બધું, તો હું શું કામ ખોટો ભાખડે ભરાવ? પોઈન્ટ. પણ હવે એમના મનમાં શું ચાલે છે એ આપણને કેમ ખબર? કારણ કે જે રીતે બધી અલગ અલગ વાતો કરે છે ને એ ઉપરથી તો ચોખ્ખું લાગે છે કે એમના મનમાં કંઈક બીજી જ ખીચડી પાકી રહી છે. હા, આ દાળમાં કંઈક તો કાળું છે. મને તો છે ને દૂર દૂર સુધી એવું લાગી રહ્યું છે કે આ જીજાજી નક્કી એનો સ્વાર્થ વધારી રહ્યા છે. જે પણ હોય તે, મને એટલી ખબર છે કે એ આ ઘરના જમાઈ છે. આપણી બેનબાને આપણે એમના ઘરે વળાવ્યા છે, એટલે જે પણ વાત કરો, જે પણ હોય ને એ શાંતિથી પતાવજો. આપણે સંબંધ તૂટે ને એવું નથી અરે કરવાનું. કેવી ગાંડા જેવી વાતો કરે છે. મને પણ ખબર છે કે મારી બેનના પતિ એટલે કે મારા જીજાજી છે, એટલા માટે તો એની સાથે શાંતિથી વર્તન કરું છું, શાંતિથી વાત કરું છું. એની જગ્યાએ કોઈ બીજું હોય તો આવી લગણાજીક કરું ખરો? અરે મોઢે ના પાડી દઉં કે ભાઈ મારે નથી આવી, મતલબ આવી વાતમાં રસ નથી મને. હા તો આ વાત છે ને તમે બેનબાને સમજાવજો, કારણ કે એમને તો બહુ ગુસ્સો આવ્યો છે. એમને બિચારાને બહુ દુઃખ લાગે છે કે મારા લીધે મારા ભાઈને કેટલું સહન કરવું પડે છે, મારો ભાઈ દુઃખી થઈ રહ્યો છે. તો એને કહી દેજો કે એવું કંઈ નથી, અને જે પણ હોય ને એ શાંતિથી પતાવે, ગુસ્સો કરવાની જરૂર નથી. સાચી વાત છે તારી. આ વાતનો નિવેડો તો હવે લાવવો જ પડશે, કારણ કે આ જીજાજી આપણી પાસે કંઈક અલગ રીતે હોય છે અને બેનની સામે કંઈક અલગ જ રીતે આપણી વાતો કરે છે.
આમાં ને આમાં કંઈક એવું ના થાય કે મારા અને બેનના સંબંધો બગડે. તો ઠીક છે, આજે ને આજે જ વાત કરી લો ને. કુમાર સાથે વાત કરી લો અને બેનબા સાથે વાત કરી લો, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. કારણ કે જેટલી આ વાત લાંબી થશે ને એટલું જ કન્ફ્યુઝન ઊભું થશે. સાચી વાત છે તારી. મારે છે ને આજે આ જીજાજી સાથે પણ વાતની ચોખવટ પાડવી પડશે અને બેન સાથે પણ. પછી હું તો જાણું કે હકીકતમાં જીજાજી કરવા શું માંગે છે. એને આપણા પ્રત્યે હમદર્દી છે કે પછી પોતાનો અંગત સ્વાર્થ? ઠીક છે, ચાલ. કંઈક તો મોટું વિચારવું પડશે, કંઈક તો મોટું વિચારવું પડશે રાજ. શું કરવું કંઈ સમજાતું નથી. કોની સાથે વાત કરું છું? કોઈ કઈ બેઠું નહીં. છે અહીંયા? કંઈક વિચારી રહ્યો હતો કે શું કરવું એ વિચારી રહ્યો હતો. શું કરવું એ વિચારો ને એ પહેલાં હું તમને કહી દઉં કે તમે મને 1 મહિનાનું કહ્યું હતું કે 1 મહિના પછી જો કાંઈ નહીં થાય ને તો હું તને મારા ઘરે લઈ જઈશ. હવે એ દિવસ ક્યારે આવવાનો છે? આવશે, બહુ જલ્દી આવશે. ના, 1 મહિનો થઈ ગયો છે. 1 મહિનો ને એની ઉપર 1 વીક થઈ ગયું છે. તો પણ શું થઈ ગયું? 1 મહિનો થઈ ગયો તો અને પણ આ તને એટલી બધી ઉતાવળ કેમ છે? હું અત્યારે બહુ બધું વિચારીને બેઠો છું. આ મેં જે તને કહ્યું હતું કે નહીં, વિચાર ને, પેલી 4 વ્હીલ, ડ્રાઈવર, ભાઈ આ બધું વિચારી રાખ. એના માટે જ પ્લાન કરી રહ્યો છું. ખબર પડી મને તમારા પ્લાનની. બધી ખબર પડી ગઈ છે કે બાપુને કઈ અલગ વાત કરો છો અને સાગરને કઈ અલગ વાત કરો છો. હું હા, અરે પણ હું શું કામ બાપુને અલગ વાત મામા નહીં નહીં, પણ હું શું કામ બાપુને અલગ વાત કરું અને સાગરને અલગ વાત કરું? તો બાપુને કોણે એવું કહ્યું કે સાગર જમીન અને પ્લોટ વેચવા માંગે છે? અને સાગરને કોણે એવું કહ્યું કે બાપુ એવું કહે છે કે જમીન અને પ્લોટ વેચી નાખીએ? અરે એ તો આ બધું શું માંડ્યું છે? અરે શું માંડ્યું છે આ પણ બધું? મારી વાત સાંભળ, આ તો બિઝનેસની વાત હતી ને, એટલે જમીન વેચવાની વાત હાલતી હતી. એટલે બિઝનેસમાં કોણે તમને સલાહ આપવાની કહી કે જમીન વેચી નાખીએ અને બિઝનેસને મોટો કરીએ? કોઈ તમારી સલાહ માંગી હતી? અરે મારો સાળો છે, હું એનું સારું નહીં વિચારું તો કોનું વિચારું? હે, પાડોશીનું શાળાનું કે વિચારવા પોતાનું? એટલે પોતાનું સારું વિચારી રહ્યા છો, શાળાનું નહીં. મને ખબર છે કે આ બધું વેચાવીને તમારે રૂપિયા હડપી લેવા છે અને પછી એ રૂપિયા લઈને ભાગી જવું છે. કેવી વાત કરે છે? હું શા માટે એવું કરું? હે, અને જો અહીંયા છે એ આપણું જ છે ને, તો હું શું મારા સસરાના ઘરનું લૂંટી લઉં? કેવી વાત કરે છે તું? પણ મારા પર ખોટો આરોપ લગાડે છે. હું કઈ એવો આ છે માણસ? ને, મોટા મોટા સપનાઓ જોવાથી છે ને સપનાઓ પૂરા નથી થતા. એના માટે મહેનત કરવી પડે છે અને તમારે મહેનત કરવી જ નથી. બસ આમ બેઠા રૂપિયા જોઈએ છે એટલા માટે આ બધું કરી રહ્યા છો. અને મને બધી ખબર પડી ગઈ છે કે તમે શું વિચારી રહ્યા છો અને શું કરી રહ્યા છો. જો તું જેવું વિચારી રહ્યું કાંઈ છે નહીં. હું એવું કંઈ કરતો જ નથી. હું શા માટે એવું કરું? સાચું કહું, આજે આ સાડી પણ તારા પર બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત સાડી પહેરી છે તે. બરાબર, સારી લાગુ છું. થેન્ક યુ. આગળ. શું આ તારા વખાણ કરું ને તું ખાલી થેન્ક યુ કે? આજે તમારા કોઈ વખાણ નહીં ચાલશે. મને ખબર છે કે કાયમ તમે એવું જ કરો છો કે કંઈ પણ મારી વાત ચાલતી હોય ને એટલે એક આપવા માટે આવી રીતે મારા વખાણ કરી દો. અને હું એ કંઈ ગાંડી નથી, પણ મને એમ હતું કે આજે નહીં તો કાલે મારો પતિ સમજી જશે અને સુધરી જશે. પણ મને નથી લાગતું કે તમારામાં કોઈ સુધારો આવે. એટલા માટે આજે સમજાવીને વાત કરી રહી છું કે જો સમજી જાઓ અને આપણા ઘરે જઈએ. હવે મારે અહીંયા નથી રોકાવું. એવું હોય ને તો તમે રોકાવ, હું જતી રહું છું. અરે પણ તું એકલી જઈને શું કરીશ ત્યાં? કંઈ પણ કરીશ, મરી જઈશ. એનાથી વધારે તો કંઈ નહીં થાય ને. અરે આવું શું કામ બોલે છે? હા, તો તમારે સુધરવું છે કે નથી સુધરવું એ વાતની તમને સમજ નથી પડતી. અહીંયા આવ્યા છો ત્યારના બસ અહીંયા જ રહેવું છે ને અહીંયાના જ રૂપિયા ખાવા છે. મને ખબર છે. 5 રૂપિયા ગૂગલ પે કરને, સાગર મારે આ કામ છે. 10,000 કરને, મારે આને દેવા છે. બસ એટલા માટે જ કરીને અહીંયા રોકાયા છો. જો એવું નથી, હું તો આપણા બંનેના ભલા માટે વિચારતો હતો કે અહીંયા સાગર એકલો છે. આપણા બંનેના નહીં, તમે ખાલી પોતાનું ભલું વિચારો છો કે બસ તમને કશે ને કશેથી પૈસા મળતા રહે અને આ ઘરને લૂંટ્યા કરીએ. એનાથી વિશેષ કંઈ નથી વિચારતા તમે. જો આવી રીતે સીધી રીતે જતા રહીશું તો બાપુજીને અને સાગરને ખોટું લાગશે ને. એ લોકોને કાંઈ ખોટું ન લાગે. અને સીધી રીતે કોણે જવાનું કીધું? તમારી ભૂલ થઈ છે તો માફી માંગો. એમ જ તો હું જવા કહેતી જ નથી.
અને મારી ભૂલ થઈ ગઈ કે પહેલાં હું તમારી વાતમાં આવીને અહીંયા રોકાવા માટે તૈયાર થઈ ગઈ. ભૂલ તો સૌથી વધારે મારી જ છે, તમારી નહીં. આ પહેલાં મેં હા ના પાડી હોત ને તો તમે અહીંયા રોકાયા નહીં હોત અને પછી તમને રૂપિયાની લાલચ ન આવી હોત. પણ આ ભૂલ મારી છે ને એટલે હું તો માફી માંગી લઈશ, તમારું ખબર નહીં. બસ હવે બસ કર ને યાર, તું તો બહુ વધારે બોલે છે. જો તારે અહીંયા નથી રહેવું ને? નથી રહેવું. આપણે આપણા ઘરે જવું છે ને? હા, ત્યાં જે મળશે ને હું ખાઈને ચલાવી લઈશ. અરે મને નવા કપડાં નહીં મળે ને તો આ ફાટેલી સાડી એ પહેરી લઈશ. પણ મને છે ને આ ખોટો રૂપિયો નથી જોઈતો. જે મારા ભાઈના હકનું છે ને એની પાસે જ રહેવા દો. ઠીક છે, જઈએ. બીજું શું? ચાલો ચાલો ને હવે. શું થયું બેન? મેં આને કીધું જ તું કે તું છે ને શાંતિથી વાત કરજે. અરે પણ ભાભી કાંઈ નથી બોલ્યા. મેં થોડો ઘણો રાત સાથે ઝઘડો કરી નાખ્યો. જો એ આમ છે ને સીધી રીતે સમજે એવા જ નથી, એટલા માટે થોડો ગુસ્સો કરવો પડે એમ જ છે. પણ મારી વાત સાંભળ, ગમે તો એમ આપણા ઘરના જમાઈ છે અને એની સાથે આવી રીતે વર્તન ના કરાય. તારી વાત સાચી છે, પણ જો આવી રીતે વર્તન ના કરું ને તો એ આ ઘરમાંથી જવાનું નામ જ ન લેત. અને તને ખબર છે ને એ શું વિચારી રહ્યા છે? શું? આ પ્રોપર્ટી અને બધા ભાગ પાડીને આપણા બેના હિસ્સા કરવા માંગે છે. પણ ભાઈ મારે કાંઈ નથી જોતું. મારો ભાઈ અને મારા બાપુ મને ખુશીથી જે આપશે ને એ મને મંજૂર છે. પણ આવી રીતે મારી વાત સાંભળ બેન, કાલ સવારે અમે બે ભાઈઓ હોત તો બેયના ભાગ પડત જ ને. હવે જીજાજીને અમારી મિલકતમાં થોડીક મતલબ કહેવાય ને કે નજર છે તો ભલે ને લઈ શકતા. કઈ બાજુ જીજાજી? હા, હવે તમારા બેનને ઘરે જવાનું છે તો જઈને ઘરે. હવે વાહ જમાઈ રાજા વાહ, આ નિર્ણય તમે સમજી વિચારીને બહુ સારો લીધો. પણ અચાનક કેમ ઘરે જવાનું કઈ સમજાણું નહીં. મેં વિચાર્યું કે હવે ઘણા દિવસ અહીંયા થઈ ગયા છે તો પછી મહિનાઓ થઈ ગયા. હા, તો પછી ફાલ્ગુનીએ મને કહ્યું કે હવે આપણે ઘરે જઈએ. મેં કીધું અહીંયા રહેવું એમ ત્યાં રહેવું. હા પણ તમે આવ્યા ત્યારે તો આ એક જ બેગ હતી લાલ. આ બેગ તો અમારા હો બેટાની છે. અરે એ તો પાછી મોકલાઈ દઈશ ને, ખાલી કપડાં મારા વધારે ના હતા ને એટલે એમાં ભર્યા છે. કઈ વાંધો નહીં બાપુજી, લઈ જવા દો ને, એમાં શું થઈ ગયું. હા, અને જમાઈ ખોટું ન લાગે તો એક વાત કહું. હવે મને શું ખોટું લાગવાનું, ઘરનો જમાઈ જ છું ને, ખોટું શું લાગે. જમાઈ જેમ તમારું ઘર છે ને એવી જ રીતે આ ઘર પણ છે. જેમ આ મારા બેનબા તમારા ઘરને પોતાનું ઘર સમજીને રહી છે, એવી રીતે જમાઈની એ ફરજમાં આવે છે કે પોતાની સાસરી હોય ને એને પોતાનું બનાવીને રાખે. હા તો હું મારું પોતાનું સમજીને જ તો. ના ના, એટલે તમે તમારા પરિવાર સાથે દગો ન કરો ને એમ કહેવાની વાત છે ખાલી આ. બાકી અમે એવું ક્યાં કહી છે કે તમે દગો કર્યો છે. હા એ તો વાત સાચી જ છે. અને આમ પણ દામિની, જીજાજીએ તો છે ને આપણા ઘરને પોતાનું સમજ્યું હતું એટલે તો એને આવા વિચારો નહીં. હા પોતાનું, હા પોતાનું. જો હવે તમે લોકો છે ને આમ મને ટોન્ટ મારવાનું રહેવા દો. તમે લોકો શું કહેવા માગો હું સારી રીતે સમજું છું. ભૂલ થઈ ગઈ મારી, બસ. હું તો આપણા બધાના સારા માટે જ કરતો હતો. હવે નસીબ બીજું. ના જમાઈ રાજા, તમે ખાલી તમારું એકનું વિચારો ને મારી દીકરીનું વિચારો ને એટલે બધું આવી ગયું. અમને એમાંથી અલગ રહેવા દો. હા, જો કે તમારો સ્વભાવ બહુ સારો. તમે છે ને હંમેશા બધાનું જ વિચારતા હોય, પોતાના માટે તો કોઈ દિવસ કંઈ વિચાર્યું જ ક્યાં છે. હા પણ હવે હું શું કહું છું, તમે છે ને ખાલી ને ખાલી હવેથી પોતાના માટે વિચારજો અને મારી બેન માટે વિચારજો, હો ને? અને જે સમયે સાચો સમય હશે ને ત્યારે જે મળવાનું હશે ને એ મળી જ જશે. કદાચ બની શકે કે તમારે જે જોતું હતું એનો અત્યારે સાચો સમય નહોતો એટલે તમને ન મળ્યું. જ્યાં જાઓ ને ત્યાં મારી દીકરીને સુખી રાખજો બસ. હા, તમારી દીકરીને હું સુખી જ રાખીશ. હે, તમે એની ચિંતા નહીં કરતા. બસ હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે રાજને એની ભૂલ ખબર પડી ગઈ છે અને માફી તો માંગો. હા, હવે મને ખબર જ છે ક્યારે મારે માફી માગવાની. જો સસરાજી, સાચું કહું ને તો મારો હેતુ જ ઊંધો હતો. મારે આ તમારી જમીન અને મકાન લેલો પ્લોટ છે ને તમારો, એ વેચાવી અને એમાંથી અડધો ભાગ મારે જોતો હતો. પણ મને નહોતી ખબર કે
શેરની માથે હવા શેર હોય. મને ખબર પડે એમ બધાને ખબર પડતી જ જમાઈ હોય. રાજા તમે આવ્યા ને ત્યારથી જ મને ખબર હતી તમારો હેતુ જ ઊંધો નહીં, જમાઈ આખા જ ઊંધા છે. પણ તમે જેમ કહેતા ગયા હું સાંભળતો ગયો બસ. હા ઓલું કહેવાય ને કે અમે પલાળ્યું છે તો મુંડાવું તો પડે જ ને, દીકરી દીધી છે તો પછી શાંત તો રહેવું જ પડે ને. શું તમે પણ આ જુઓ જમાઈ, હા કોઈ વાતનું છે ને તમે ખોટું ન લગાવતા, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે બધાને બધી ખબર પડતી જ હોય છે. તમે જ્યારથી વાત કરીને ત્યારની અમને બધાને બધી ખબર હતી, પણ અમે રાહમાં હતા કે અમારે તમને કાંઈ કહેવું ન પડે, તમે જાતે સમજી જાઓ. અને એકબીજાને કાંઈ કહીને કદાચ ખોટું લાગી જાય, સંબંધો બગડે, એના કરતાં તો જાતે સમજી જવું ને એ વધારે સારું. એટલે નહોતા કહેતા. હા બેન, તમારી વાત એકદમ ખરી છે. ભૂલ મારી જ હતી કે હું લાલચમાં આવી ગયો. મને એમ હતું કે અહીંયા તો સાગર એકલો છે, હજી એને એટલી બધી ખબર નહીં પડતી હોય. એ તકનો લાભ લઈને હું આ વાત મૂકીશ તો આ બધું થઈ જશે. એક વાત કહું જમાઈ, ઘણી વાર છે ને કોઈ વ્યક્તિ કાંઈ બોલતું ન હોય, તમે જે પણ કાંઈ કહો એ બધું સાંભળી લેતું હોય અને તમારા સવાલની પાછળ પ્રત્યુત્તર ના આપતું હોય, એનો અર્થ એવો નથી કે એને કંઈ ખબર ના પડે, પણ એ વિચારીને બેઠો હોય કે ખરી લેવા દે ને, એ કઈ હદ સુધી જઈ શકે છે એની રાહમાં હોય. જોયું ને, તમને એવું હોય છે કે સાગરને કાંઈ ખબર નથી પડતી, પણ સાગરને પણ બધી ખબર પડે છે. અને તમને અહીંયા બધું સેટ કોણે કરી આપ્યું? સાગર જ ને. તો એને ખબર ન પડતી હોય? હા હવે કીધું ને, સોરી ભૂલ થઈ ગઈ મારી. હવે તું તો કહેવાનું બંધ કર, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય. હા, અને આપણે જઈએ હવે. અને હા જમાઈ, તમને જો ખોટું લાગ્યું હોય ને તો ઘરે જઈને 2 રોટલા વધારે જમી લેજો. બાકી આ ઘરના જ ઘરનાને નહીં કહે તો કોણ આવીને કહી જશે? હા એ વાત એ સાચી. તમે હાળા છો એટલે મજાક તો કરશો જ ને, મારી ઠેકડી ઉડાડશો. જવું જ છે, નહીં તો જમીને જાજો, વાંધો નહીં. ના ના, હવે તો ઘરે જઈને જ ખાવું છે. હવે તો અહીંયા ખાવું નથી. હાલો. અને આ ઠેલો તમ તારે પાછો ના આપતા, તમને ભેટ સોગાતમાં. આપી દઈશ ભાઈ, પાછું આપી દઈશ. ચાલો. પાછા આવશો ક્યારે? વરસ પછી. હમણાં નામ ન લેતા. અને બાપુ, તમે મને ફોન ન કરતા કે દીકરી ઘરે આવ તો ખરી, મળવા તો આવ. મારે મળવા એ નથી આવવું. અને આવે ને તો એકલી જ આવશે. હવે હું હારે નહીં આવું. હાલો. સારું આવજો. એ હા, આવજો તમે બધા.